નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ચોમાસાની શરૂઆત નબળી થઈ છે। એક તરફ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, પરંતુ ત્યાં જ બીજી તરફ જાણે કે ચોમાસું પૂરું થઈ ગયું હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓ કેટલાય દિવસથી કોરા ધાકોર છે। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે। રવિવારે 7 જુલાઈને અષાઢી બીજના રોજ 19 તાલુકામાં નજીવો જ વરસાદ વરસ્યો છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે તેને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે। 14 જુલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદ થશે। આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે। 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદ થઈ શકે છે। ત્યારબાદ 15 જુલાઈના રોજ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં રચાવાનું છે। 17 થી લઈને 19 જુલાઈ દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 25 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે। આના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। તો બીજી તરફ ખબરો અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે। દરિયો પણ તોફાની બનશે, તેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આ સાથે જ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।